सवार पड़ी जी हाँ दौड़े ने आई तो कसरत करी तो नीचे आता था मुझे धाबा ऊपर आई नहीं कहे गुड मॉर्निंग ठंडी लगती नहीं बाप मामा तो चाहिए आया ठंडी चो हाँ गाइस पड़ी नहीं अच्छा चीज जो હું જોઉં છું જુઓ તમે અરે ગાઈસ ચા પીન તો બેઠા છીએ ને એ તાર નામ એ ફયા બગુન સાલિયા કુંદન ને બધાય જાનો પાલી તો જો તાર નામ હું તાર નામ આલિયા આલિયા નામ આ તા મમ્મી નું એ તો તા પપ્પા નામ ચકો હતી હાજી તા મમ્મી નું હિરલ શું કહેવાનું ઓય જોઈ જોઈ એ ફેરે ફરી એ બોલાવજે પરી પરી રહી આઈ જો પરી નું માતા જો જોઈ રહ્યો ખુશ થઈ જો ગઈ સારા પતંગ ચગા ચડી ગયા છે જીજુ એ આયા પણ પેલી પરી કાપી દીધો એક કોનો હતો ચલો ચગ ગઈ જો હા જબર ચગાવો હન પણ પરી તો વહીને ધાબા ઉપર ને ધાબા ઉપર જ રહે હવે તો આખી ઉતરણ હારી એ ધાબુ સાફ કરી દેવું પડશે ઉતરણ આવે ને એટલી ઘડી એક આ રહ્યું ને એક આપણું બેનું હા આમ મેલી દો ને એટલે કેવું લાગે કે જતો રે પતંગ ચીજે ચાપી ને અલે અરે પતંગ દોરી પગમાં લે પિયાબુ ને ઉઠી ગયા હું ચાલી ના પિયાબુ ગુડ મોર્નિંગ પીલો ચા મમ્મી તો ખેતરમાં છે ને યાદવાનું હોય ને થોડું એટલે અમારા પરીની તો ધાબા ઉપર ગોલું લઈને આવ્યા ત્યાં ગાડી અને ટરબો લાવ્યા હમણાં જ ત્યાં ટીડી ફઈને ઘેર જતા ને એટલે 200 9 વાગી જાય ને આટલો ભાભી ઓગણું વાળવા આવ્યા છે ઓગણું વાળો હા ઠંડી છે એવી હા આજ તો ઠંડી આ 2 દાડથી તો જબ્બર ઠંડી વાય જોગ ધાબા ઉપર ચડી ગયા પતંગ ચગાવ આજ તો વહેલા ધાબા ઉપર ચડી જાય બધા ના મારા ની ચગા ઉતરના દાડા ચગાઈ છે આપણે તો હજુ વાહન તો બાકી છે ને હા વાહન તડકો થાય ને તાણ જ ઘસવાનો હા નાસ્તો બનાવી દો પણ નાસ્તાનો ને બધો ભેગો તડકો જ ઘસવાનો ખોટું અમે શરદી તો મટતી નહીં મનતો 2 દાડની શરદી થઈ જવાન નહીં કડા કડા ના કોઈ તૈયાર નહીં થી તે બાઇક લઈને નતો કહેતો બાઇક લઈને કહેતા તો પણ નહીં જો હા ચાલો પઈ જજો અમે ઉત્તરાયણના પતંગ લેવા જવાનું ચાલો રવિવારે જતો આવીશ ચાલો વાળી દો કદી લાયા પતંગ સંજય પતંગ ચગાવો ચગાવ એટલે જાનું ને આજ તો રવિવાર હોય ને તો એ બેનપણીને બોલાવી અને રમવા આવ્યા હું નહીં જાનું આજ તો બેનપણીને બોલાવી હા નહીં તાનું 9:30 થયા હું અને એકલ મેં લસણના મરચાંની ચટણી બનાવી દીધી હા અને એકલ લોટ બોધી રોટલીઓ કરીને પછી નાસ્તો કરી લઈએ તો બનાવી દીધો જી ધાબા પર લઈને ખાઈ લઈએ અને તમે કરી દો નાસ્તો પરી એ ઓમાય હવે ઉતરણ દેખાય જ છે થોડી જોઈએ ને હું નાસ્તો લઈને આવી ગયું ધાબા ઉપર અરે હાથ ધોવું હું અને કુદન ચગાવું પતંગ છેલ્લા કાપ્યા 5 કાપ્યા કોઈ નહીં હો ને ઓહો સારું કહેવાય જરા ખાઈ લઈએ તા ને ગઈ સમી નાસ્તો કરવાનું ચાલુ કરી દીધો ને પડી જો ચણ બેઠી
ખાલી હોળ કહીએ નહીં ના ગળી સીધું ને ચકતી જવા થાય કે બેઠા બેઠા કઈ 11 વાગ્યા ને શાક તો મેં વંગાડી દીધું હા અને રોટલી એ કરી દીધી હા જો કઈશ હું વાળાઈને ઘરમાંથી પોતું મારી દઉં ગઈ 1 વાગે હા ને અમે બધા ખાવા બે જઈએ અમે બે વાર બેઠા હોઈએ ને મમ્મીને ઘરમાં ફરી ઊંઘી જઈએ પપ્પા ફોન જોવું હાલ ખેતરમાં થયા ને એટલે ફરી તો ઊંઝ્યા હું હજી મજા આવી પતંગ ચગાવવાની હજી ચકશી બપોર આ ચગ જો ગઈ સહી વ્હાઈટ ચગ પિયા બુન ખાવા બેઠા હું મમ્મી એવું કરું મમ્મી ખાવા નહીં ખાઈ લો હા મેં ખાવા બે હા મમ્મી બી મને ચાલુ કરી દીધું હું બીજો ગઈ અમે તો ખાઈ લીધું હવે અરે પરીને ખવડાવું ઊંઘમાંથી ઉઠ્યા ને એટલે થોડી ઊંઘ ઉડાડશી પછી ખાઈ પરી એ પરી જો લાગે ગઈ પિયા બોને ખાઈને બેઠા પણ જો પપ્પાએ ફોન જોઉં હું અને મમ્મી પેલી બાદ છે ગાઈસ ચાલ અઢારથી હા ચાલ લાઈન તો આવી જઈએ ચા પી લઈએ મમ્મીને પેલા બેઠા જો આગળ તો નહીં જોઈ એ કળ જ ઉપર એકદમ બહુ કૂતરું પતંગ ચગાવવા આવી ગયા ગાઈસ સગાઈ લે વાયરો તો હોત નહીં હું ચગાવું તું ચગાય પેલા પછી હું ચગાવું એ ચોઈ લાવ્યો પતંગ ચોઈ લાવ્યો પતંગ બસ પતંગ ચગે ગાઈસ અમે હવે ચગાવીએ ये ऊपर आई है गैस पतंग चगावा હવે સંતરું કીએ અમે બે ઠંડુ હે એમ હા પગમાં દોરી કાટ અરે વાહ કાટ દીધું કુંદન કટ કરાવા જોઈએ શું આવલા જોઈએ કોનું કાપ કપા હે કાપ લાગા તો કે કાપી નાખે કુંદન નક્કી ના કહેવાય કાપી દે કુંદન સાપ હે પતંગ નો ખેલાડી લૂંટાણીઓ તને ચગાવ ગમક લૂંટવું ગમે વાગું એ ત્યાં જઈને એનો જ છે કે ક્યાં છે આ પતંગ બીજા કોકનો ને આ કુંદનનો પતંગ ચગાવ્યા હતા ગાઈસ કેટલા કાપે નહીં કુંદન કોઈ કાપવા વાળું જ નહીં લે ચીચું ખેંચ મારું ખાલી બતાવજે ખેંચ તાર ખબર જ પડતી નહીં ખેંચ અડગ નહીં જોરદાર પતંગ નહીં પણ ડીકે એકલો પારસ કોઈ કાપવા વાળું નહીં 8-9 પતંગ કાપી નાખે એ ડોમ પતંગ તો નેચર બધો હોય બે વાતો કરું હવે જઈએ હવે મંદિરે જઈએ ને લેતા આવીએ અમે જઈએ હવ મંદિરે જતા આવીએ હવે ગાઈસ પતંગ બતંગ ચગાવું હોય રે હાથ પગ ધોઈને મંદિરે જઈએ હા પ્રેક્ટિસ કરે લે ઉતરેણ નહીં આવી રહ્યું ઉત્તરાયણ આવે તે ગાઈસ ચાઇનીઝ દોરીનો ઉપયોગ કરતા ના કોઈ શું કે ઓલા ચીજ ઉપયોગ કરાય ચાઇનીઝ દોરીનો સાદી દોરી જ વાપરીએ અમે પવરાયેલી પોરની હા પરીએ નેચર ફરો ગાઈસ કન્ને હોય બે લે પતંગ સગાઈને તો હવે ગાઈસ ચા પીએ ચા પીને મંદિરે
ડુંગળી બનાવવાનું હોય ને આજ બનાવવું હો તા તે લેતા આવો ચટણી મોડું થઈ ગયું કેટલા વાગે એ તો વાર થવાની અમે મોડા જ ખાઈએ અને પેલું લેતા આવજો ચેલેન્જ માટે હું બે લાવતા પડીકો લાવજો બિસ્કિટ અને ચોકલેટ હવ કુંદન મહેશ પાંડે ચેલેન્જમાં ચીચુને લઈ લે આવો ને કુંદન ને આજ નહીં પેલી આજે નહીં પેલા બીજું રાખે ને તો ખાવાનું એટલે નંબર બોલવાના ગમે ત્યારે લખું 4 કે 5 નંબર લખું કુંદન દાર પીવો ચા એવું ના ચાલે ચા પી લઈએ પછી જઈએ નાસ્તો મંદિરે તો નહીં હો ગઈ 7:30 થયા અને મેં ખીચડી વંગાડી દીધી હો બળા નોખી તુવેરોના અને એક લોટ બધીને મેળ દીધો હો સવારે ડુંગળી લાવી પછી ડુંગળીઓ બનાવવાનું ચાલુ કરીએ બહાર જઈએ મમ્મીને શું કરું કિસ કરી કોઈ બેઠી હા પપ્પા આ બાજ જ્યાં પહો કોણ જાઓ અમે તો લડ્યા હતા હમ થઈ ગયા હતા મમ્મીને એવું તો મેળ દીધી રોટલી કરવા નહીં મમ્મી હવ લોટ તો બધી દીધો લાવું હવ ખીચડી એ મંગાડી દીધી હવ હું લેતી આવું લોટ ઉપર જ તો લાગે મંદિરે જઈને આવીને ઘેર આવી જઈએ હવે ખાવાનું બનાવવા હોય ડુંગળી બનાવું ડુંગળી મજા આવી જાય ડુંગળી ખાવા હજી તો થોડું બાકી છે હવ બનાવી દે સોમતીથી એટલી ઘર બહાર બેસશે અમે બારે રોટલા થઈ હવ હું બહાર બેહું પરી તો ઉપર જતી રહે હવ ગઈસ ફાઇનલી ડુંગળી બની ગઈ હા હવે ખાઈ લઈએ રોટલી મમ્મી બનાવી દીધી રોટલાનું બીએ અને ખીચડી વંગારી હા હવે ખાઈ લઈએ પછી ચાલુ કરીએ ચેલેન્જ હા બધી કર બગો ને બગા ખાઈ ને હા સચિન ખાધું ખાઈ ને કઈ સૌ અમે ખાવા બે જઈએ સચિને અમારા અંગાત ખાવા બેઠો વાસતો અને મમ્મીને ખાવા બેઠો અને અમારો વિડીયો ચાલુ ટીવીમાં 8:20 થઈ હા અને પપ્પાને પણ જોવું હું વાહન તો કશી નહીં હું અને અરે પડીને ખબર આવશે એક ગાય આરી ખોવાઈ જતું ને બધવાનું તે એક ધાબા ઉપર ખોળિયા ઘરમાં જેટલું ખોળાયું અને હતું ચોકણ ખબર હા એ દોડવા જાય નીકળ અને એરા ભૂલીને આવ્યા હતા તે હોય તો ખોળામાં ખોળ કર્યું તો અને ગાય સા કુંદન વાંચવા બેઠો જો હા હોશિયાર જ છે હાય પરીને તો ખવડાવી દીધું ગઈશ નવો ચેલેન્જ રાખવાની તે તૈયારી કરીએ અમે કુંદન ને બે નહીં કુંદન થઈ ગયા તૈયારી હવે નંબર લખી દઈએ ગાઈસ જો ગાઈસ ચેલેન્જની તૈયારી તો કરી દીધી આ નંબર લખી દીધા હોય જે સાચો નંબર બોલશે ને એને એ નંબરવાળું પડીકું મળશે જે સાચો નંબર બોલશે એને મળશે નહીં કુંદન લેડ લઈ લે હવે આગળ ચાલુ કરીએ ચેલેન્જ પપ્પા તો હવે ખાવા બે હે પરી રમવા હવે લેવા તૈયાર કરી દીધું બધું ખુરશી લાવી દે પરી જો ગાઈસ હવે નંબર લખેલા જ છે જે નંબર સાચો બોલશે આ લખેલા ઈમોય 1 થી તે હોવા સુધી તમે પેલા ઓછા ના લખવાય વધારે લખવા પડે જે સાચો નંબર બોલશે એને એ નંબર વાળું પળેકું મળશે 4 પળેકો હ અને 1 ચોકલેટ અને 1 બિસ્કીટ ના 28 ના ના
11 ના 14 ના 25 ના ના 18 20 18 બોલે 18 18 નંબરનું પડેકું જો ગાઈસ મળે 18 નંબરનું પડેકું નંબર સાચું બોલે એટલે મળે પકડ જે કુંદન આમ પકડ 20 ના ના 40 ના ના 64 ના ના 45 ના ના 81 ના ના 40 ના બોલો ના ત્રણ ના ના હું બોલી જીતી ચાલે 51 ના ના 51 નહીં 48 ના 95 ના નહીં ના ના હોય નહીં ફટાફટ બોલવાનું 27 ના 51 ના 55 ના 55 11 નહીં નહીં. 88 નહીં 88 નહીં 75 નહીં નહીં 8 ના 8 નહીં 10 નહીં 10 નહીં કેટલા 100 ના 19 ના ના 20 નહીં 50 ના 30 ના 5 ના જોરથી બોલો તમે કેટલા 32 નહીં 32 32 નહીં 42 ના ના 4 ના 48 નહીં નહીં 59 નહીં 59 નહીં હજી 24 નહીં હજી એક જ જીવો પડેકું 70 નહીં 70 નહીં જેમ પડેકું ખાવું હોય સાચું બોલો 30 નહીં 30 નહીં 38 નહીં નહીં 42 નહીં નહીં 42 26 નહીં 26 99 એ નહીં 66 નહીં નહીં 53 નહીં 38 નહીં નહીં 74 74 નહીં 56 નહીં 19 નહીં 19 નહીં 80 નહીં 84 સાચો નંબર છે એટલે અમે કહી દઈશું લાઈનમાં બોલી જવાનું 15 નહીં 32 ના 16 નંબર જ્યાં લખ્યા ને તે કોઈને આવતા જ નહીં ના 12 બારે નહીં પોચ પડી ગયો દે 17 ના જે રીત છે નંબર છે 20 40 ના 45 બોલો ના 80 એ તો ચાલે કામ નંબર 63 ના 55 67 નહીં નહીં. બોલો 65 ના 78 નહીં. નહીં 19 79 69 જો ગાઈસ 79 નંબર વાળું ચોકલેટ 5 સ્ટાર 79 નંબર વાળું દુલાન મળ્યું 79 ને લે લઈ જાય રી. હવે કેટલો વધ્યો 4 વધ્યો હવે 4 નંબર જે સાચા બોલશે ગાઈસ એ ન મળશે આટલી વસ્તુ 13 ના. નહીં 80 તેથી નહીં 90 નહીં 99 15 ના ના 82 82 59 નથી 22 22 એ નહીં નહીં 28 28 એ નહીં 85 32 ના 94 ના 63 માર બાકી જી લે જલ્દી 89 89 જો ગાઈસ 89 માં આયરી બિસ્કિટ હા બે વસ્તુ લઈ જઈએ આપણે અને એક ડબ્બુ ત્રણ વસ્તુ લઈ એના મમ્મીને કે નહીં મળી એવું ના હોય. જે જીતી હોય ને જ ખાય બીજા કોઈ ના લવાનું નહીં નવ્વાણું 69 નહીં 21 ના 27 ના 43 નહીં 43 23 23 નહીં 61 હમ. 39 નહીં જો ગાઈસ આટલો વધ્યો અને હજી ત્રણ વસ્તુ જ જઈ આ ત્રણ વસ્તુ બાકી છે ગાઈસ 65 54 67 નહીં 70 77 નહીં 72 80 ના 93 તો અણુ કોણ બોલ્યું તું તો અણુમાં જોવો ગાઈસ ચાલુ સેવ હતો અણુ નંબરમાં ગાઈસ જો ગાઈસ ત્રણ લઈ જઈએ આ મૂડી ત્રણ જીતી છે અને એક ડબલી જીતી હવે બે વધ્યા નહીં બોલેલો નંબર ભૂલી ગયો નહીં પહોંચે ચારે નહીં 10 ના 20 80 ના 17 ના
નવ્વાણું તો ના. બે પડી તો વધ્યો ગાઈસ 48 ના 65 ના 80 ના 90 ના 73 ના 91 ના હવે એક જ મિનિટનો ટાઈમ હો 55 એક મિનિટમાં વાંચવું પડશે તો હશે ને તો ડ્રોપ થઈ જાય. બોલો ફટાફટ એટલે સાચું હશે તમે કહી દેજો. હો 70 ના 64 ના 81 ના 71 ના 80 ના 60 ના 96 ના હવે ટાઈમ પતી જવા આવ્યો ગાઈસ. 45 ના 87 ના હવે ટાઈમ પતી ગયો પણ આપણે એક હિન્ટ આપી દઈએ. બે ઓકળાના નંબર હોય એમાં પાછળના એક ઓકળો કહી દઈએ અમે. આગળનો તમારે સાચો બોલાવવાનો કહે. પાછળના અમે ઓકળો કહી દઈશું અને હવે આગળનો ઓકળો બોલે ને સાચો તો ઇવન મળશે. બે જ વધ્યું પાછળ બે 7 બે હોય બે પડી કામ એવી રીતના ના 77 ના 75 37 37માં હ ગાઈસ 37માં ગાઈસ રતલામી સેવ હ. હવે એક જ વધ્યું. એક જ વધ્યું હા. ના 87 બોલી દીદી પર બોલ બોલ 88 ના હવે આ બેસ બોલવાનો ગાઈસ ફટાફટ બોલો. 87 ફટ જલ્દી બોલો. 57 જો ગાઈસ 57 જોઈએ આ કોના વધારે આવ્યો ગાઈસ. પહેલા જોઈ લઈએ કોના વધારે આવ્યો. ચાર મિલિયન આવ્યો. આ ડબુના નંબરને કે નહીં આવ્યો. જોઈ લો નંબર. આ નંબર જોઈ લો ચીટિંગ કે નહીં કરેલી. જો ગાઈસ હવે પડી કો ખાઈ જાય કાલે. ભૂખ લાગે તો અમે ખાઈ તો ગમે તે પણ ચેલેન્જ હતી. આ તો કોણ જીત્યું બધો ખોય જ છે એટલે પહેલો નંબર આવ્યો. બીજો આ કે નહીં હવે કુંદન ને બધા ચેલેન્જમાં બુધવારે આવીશું નહીં કુંદન બધા છોકરા બુધવારે હવે રાખવાનું. બુધવારે તો આવશે ચીચું બગવું. એ દાડા બપોરે રાખવાનું. જો ગાઈસ ચેલેન્જ તો પટી જઈએ હવે થોડી વાર તાપે પડી કપાઈ લેવા ગાઈસ મળીએ બીજી ચેલેન્જમાં. ગાઈસ જો અમાર પરી હવે ગુડ નાઇટ થવા આવ્યો હોઈ જશે ને અને આ ફોન જોવું હું કેમ કે ઠંડી તો બહાર જેવી હા આ 3 દાળથી તો વધારે પડો હુઈ જી. ગુડ નાઇટ પરી ગુડ નાઇટ. પરી તો હુઈ જશે લાગન તો બારે આવો થંગા પપ્પા તો હુઈ જ ગયા. પપ્પા તો હુઈ જ ગયા. મમ્મી ગુડ નાઇટ. પિયાબુન ગુડ નાઇટ. પપ્પા તો ટીવી જોતા જોતા હોય છે. જાગુ ગાઈસ અમારા બીજા વિલોગમાં મળીએ અને નવી ચેલેન્જ સાથે બુધવારે મળીએ ફરીથી. અને આ રેગ્યુલર વિલોગ તો ચાલુ જ રહેશે અમારા નહીં. બુધવારે ચેલેન્જ